ફિનલેન્ડ કંપની સાથે એમઓયુ કર્યા બાદ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ફિનલેન્ડ જવાની તૈયારી કરી રહ્યા છે, જેને લઈને વિરોધ પક્ષના અધિકારીઓના આ વિદેશ પ્રવાસ સામે સવાલ ઉઠાવી રહ્યું છે। વિરોધ પક્ષે વાંધો ઉઠાવ્યો છે કે ચોમાસું નજીક છે તો કોર્પોરેશનના 7 જેટલા અધિકારીઓ એક સાથે વિદેશ પ્રવાસે જાય તેનો શું અર્થ? ફિનલેન્ડ જનાર હોદ્દેદારો અને અધિકારીઓના નામ સ્થાયી સમિતિએ રજૂ કરી દીધા છે, પરંતુ શહેરના મેયરે આ પ્રવાસ અંગે કોઈ ચોખવટ કરી ન હતી। પ્રધાનમંત્રી 6 વિદેશ યાત્રા કરી આવ્યા, મુખ્યમંત્રી વિદેશ યાત્રા ગયા છે, આ 7મું ચીનમાં જ ગયા છે। હવે આ બધા જે દેશો છે એ વિકસિત દેશો છે અને વિકસિત દેશોની અંદર એવા ઓટોમોબાઈલ લઈને આવો છો તમે કે જેનાથી હેન્ડ બેકાર થાય। હવે આ મેયરને બી એવું જાગ્યું છે કે ભાઈ અમે બી વિદેશ જઈએ અને આખી ટીમને લઈ જઈએ, એ જેના વિશે જાણતા નથી એમને લઈ જઈએ, તો મને તો લાગે છે કે આખી એમની પાર્ટી આ દેશના નાગરિકોના પૈસા વડે વિદેશો ફરવાનું એક અભિયાન ચલાવ્યું છે અને દેશના લોકોને બેકાર કરવાનું અભિયાન છે। એટલે મને એવું લાગે છે કે જો તમારે વિદેશ જવું હોય તો પોતાના પૈસેથી જાઓ ભાઈ, લોકોના પૈસેથી શું કામ જઈ રહ્યા છો? અને જવું હોય તો પેલા જે ટેકનિકલ નોલેજ જે જાણતો હોય એ એક વ્યક્તિને મોકલો, 2 વ્યક્તિને મોકલો, આખી ટીમ